ગુજરાત કોંગ્રેસ દ્વારા વલસાડથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સુધી જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી રહી છે। ત્યારે આજે 10 ફેબ્રુઆરીના સાંજે 5 કલાકે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા રાજપીપળા ખાતે આવી પહોંચશે। રાજપીપળામાં લાંબા સમય બાદ રોડ રસ્તા ઉપર કોંગ્રેસ પાર્ટીના ફ્લેગ જોવા મળી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું 13મી તારીખે ડેડિયાપાડા ખાતે સમાપન થવાનું છે તેવી વિગતો હાલ મળી રહી છે। ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના સંગઠનને ફરીથી પુનર્જીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે આ યાત્રાને જોવામાં આવી રહી છે। ત્યારે આ યાત્રા દ્વારા કોંગ્રેસ મતદારોને કેવી રીતે રીઝવી શકશે અને પોતાના પાયાના કાર્યકર્તાઓના કેટલી હદે જાગૃત કરી શકશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું।